સ્કોર્પિયો નહીં લાવવાની, બ્લેક ઘોડો લાવવાનો આપણે. આ જબર જબર, વાહ ભાઈ વાહ, તો હરીભાઈ સ્ટાઇલ. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આઈ હોપ તમે બધા મસ્ત છો. તો ગાઈસ, આજે આપણે સવારમાં મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આજે આપણે જવાનું છે કોલોની સાઈડ ઉપર. મારે અને જેસુને બંનેને જવાનું છે અને જે જાલમ અને હિતેશ બંને ગયા છે છાપી. ત્યાં આગળ સાઈડ ચાલે તેમનું થોડું ફિટિંગ કરવાનું, એટલે ત્યાં આગળ ગયા છે. અને આપણે જતા હતા કોલોની સાઈડ ઉપર અને વચ્ચે જેસુંગની સાઈડ ઉપર આપણે જુવાર ફાર્મ કોર્ટ ઉપર ઊભા રહ્યા, કારણ કે એને સાઈડ ઉપર થોડોક સામાન લખવાનો હતો એટલે આપણે ઊભા રહ્યા. તો જે સામાન લખવા અંદર ગયો છે અને આપણે બારે વ્લોગની શરૂઆત કરી છે આવ્યા. તો ગાઈસ, અહીંયા ઘોડી પણ છે, હું તમને બતાવું. ચલો, મસ્ત ઘોડી બોધેલી છે ગાઈસ, તમે જુઓ અંદર એટલી મસ્ત ઘોડી ઊભી છે, અંદર ખૂબ છુટ્ટી ઊભી છે, અંદર ફરે છે. બ્લેક કલરની ઘોડી કેટલી મસ્ત લાગે છે. હજી તો નાનું બચ્ચું છે, મોટી નહીં એટલી બધી, નાનું બચ્ચું છે પણ કેટલી મસ્ત લાગે. આ વારી ગાઈસ ઘોડી જુઓ ખાલી તમે. હા, કેટલી મસ્ત ઘોડી છે. એકદમ મસ્ત બ્લેક ઘોડી મસ્ત લાગે. તો ગાઈસ, આ છે અમારે જયેશભાઈની સાઈડ. મકાન જૂનું છે અને મકાનની અંદર રિનોવેશનનું કામ ચાલુ છે અને અહીંયા ઉપર પીઓપી કરેલા છે. આ વોલ છે, વોલની અંદર પણ પીઓપી ચેનલો લાગી ગઈ છે. અને જયેશભાઈ આપણે સામાન લખેલા છે એમની સાઈડ ઉપર, કારણ કે કાલે કામ ચાલુ કરવાનું છે એટલા માટે. શું કેવું જયેશ તમારું? આ જયેશની પર્સનલ સાઈડ છે અને આ પર્સનલ સાઈડ જયેશ કરે છે. અને જયેશ સામાન લખવા માટે અહીંયા આવ્યો છે. બહાર બીજા લખાવવા પડશે, કારણ કે આ પીઓપીની ચેનલો લાગી છે એટલા માટે આનું વાયરિંગ બધું ચાલુ કરવાનું છે અમારે. શું કેવું જયેશ તારું? તો ગાઈસ, આ જયેશના ઘરની બાજુમાં છે સાઈડ. શું કેવું તારું? હા, સામાન લખી આલીએ. હા, તો ગાઈસ, આના અંદર બહુ મોટું મકાન છે, નાનું નહીં. આ તમે જુઓ ખાલી, અહીંયા પણ મસ્ત એક બેડરૂમ છે. પાછળ પણ બધું રિનોવેશન કરાયેલું છે. આ સાઈડ પણ રિનોવેશન કરાયેલું છે. હવે બાથરૂમ છે. આ બધા બોર્ડ નવા નખાયા છે. આ બોર્ડ બધા જૂના હતા, પહેલાં લાકડાના બોર્ડ હતા, એટલે જયેશે બધા જરી પડાઈને અને અંદર પ્લાસ્ટિકના કન્સીલ નખાયા છે બધા અંદર. આ સાઈડ પણ ઉપર જવાનું છે સીડી. આ પણ બેડરૂમ છે. આને પણ જરી પાડીને બધું કમ્પ્લીટ કરાવ્યું. આના પણ હવે પીઓપી થઈ ગઈ છે કમ્પ્લીટ. આ બોર્ડમાં પણ બધું કમ્પ્લીટ કરાવ્યું છે. આ છે રસોડું. તો ગાઈસ, તમે જુઓ, જયેશ ઘોડી પર ફોટો પડાવજો. સ્કોર્પિયો નહીં લાવવાની, બ્લેક ઘોડો લાવવાનો આપણે. હા, જબર હાથ કરે. હવે આપણે જયેશભાઈની સાઈડ ઉપર સામાન લખીને અને હવે આપણે નીકળીએ છીએ કોલોની જવા માટે. ચલો, કોલોની દરવાજો બંધ કરી દઈએ. બાઈક પર બેસી જઈએ ફટાફટ. બેસી ગયા. આ તો જયેશભાઈ ગાય, તમારું મેન વસ્તુ તો પડી ગયું. પીકે તો પડી ગયું ગાય, તમારા પીકે ટેબ્લેટ પણ વીઆઈપી છે, જુઓ તમે. તો ગાઈસ, આપણે પહોંચી ગયા છે આપણી સાઈડ ઉપર અને જયેશ ગયો છે પાછો વીરભણને ને એમના કારીગર છે એને લેવા માટે, કારણ કે બાઇકના ઉપર 3 જણા અંદર એન્ટ્રી આવતા નહીં. કેમ્પ ઉપર બીએસએફનો કેમ્પ વચ્ચે ગેટ આગળ એન્ટ્રી નહીં આપતા આપણને, અને બે જણને જવાનું બાઇક ઉપર, એટલા માટે મને ઉતારીને અને જગો આપણે ગયો છે વીરભણને અહીંયા લેવા માટે. લઈને આવે પછી આપણે કામ ચાલુ કરશું. મહેશને ફોન કરીશું કે શું કામ કરવાનું છે આજે અહીંયા એસઆરપી કેમ્પની અંદર. તમે કન્ટિન્યુ બ્લોગની અંદર બનાવી રહેજો. તમને હું બતાવીશ કે ઇલેક્ટ્રિશિયનની અંદર દિલ્હીનું શું કામ હોય છે, ઇલેક્ટ્રિશિયનની અંદર શું વસ્તુ કરીએ છીએ આપણે, દિલ્હી કેટલું કામ હોય છે, વાયરિંગનું કામ હોય છે, પ્લેટોનું કામ હોય છે, જૂનું વાયરિંગ કાઢી નવું વાયરિંગનું કામકાજ હોય છે, કે પછી આખા મકાનનું નવેસરથી નવું વાયરિંગ કરવાનું હોય છે. બધું તમને આ બ્લોગની અંદર બતાવવામાં આવશે. તો બનાવી રહેજો આપણા બ્લોગની અંદર કન્ટિન્યુ. તો ગાઈસ, અમારી સાથે સાથે અમારા જરીના કારીગર આવી ગયા છે, વીરભણભાઈ રાવળ, આજાપુરાવાળા. તમારે કોઈ કેવું વીરભણભાઈ કોઈ જરી વિશે કોઈ તમારે જે કેવું હોય પેલે હરજીન તો હું વાત કરવા બેઠો ને કોઈ જઈને બેઠા હતા. એટલે વાત કરી હોય તો કોમ વાત તો બે શબ્દ કહેવાય. તો ગાઈસ, અહીંયાને કોકનો ફોન આવ્યો છે વીરભણભાઈને, એટલે અંદર જતા રહ્યા છે. શરમાઈ ગયા. આ એમનો કારીગર છે ભાઈ. ભાઈ વિડીયો બનાવતો ચેનલ હતી ભાઈ તમારે આરાસનું ડિજિટલ હતી ચેનલ. ભાઈ વિડીયો ઉપડ્યા પણ એક માણસને પછી થોડું ફ્રેક્ચર થઈ ગયું એટલે વિડીયો ચેનલ બંધ થઈ ગઈ એમને.
કોમેડી ચેનલ હતી ને કોમેડી ચેનલ હતી હા પાછો ભાઈ ઊભો થાય એવી આશા 2 મહિના અંદર હા પાછો વિડીયો બનાવશે મહેનત પણ આ ભાઈને પર ચેનલ હતી હો હા આ ભાઈને પર ચેનલ હતી દેશી સિંગર આપણે ગરબાનો ઓર્ડર ફૂલ નોરતા એ નવ ઓર્ડર 50 એટલે કયા નોરતા મારે ગાવા જવું હતું એટલે કરવા જ નહીં એટલે કે ઓર્ડર જ નહીં લીધા કેન્સલ ગાઈસ આ ખોટું ના લાગે તો ઓર્ડર સારી એવી આ એમનું સિંગિંગ સારું છે ભાઈ ટ્રાય કરે છે યુટ્યુબમાં લગભગ તો ઉપડી જાય તમે દેખજો દેશી સિંગર દેશી એમનું ચેનલનું નામ છે દેશી સિંગર ગાઈસ આપણે જેસુંગે વાયરિંગ ચાલુ કરી નાખ્યું છે 2 હાથથી વાયરિંગ કરે તમે જુઓ ખાલી અને સ્ટાઇલ જુઓ આખી અલગ જ છે વાયરિંગ કરવાની 2 હાથથી બંદો કામ કરે એક હાથથી આકોરા વાયર નીકાળે એક હાથથી આકોરા વાયર નીકાળે એની કારીગરી આખી અલગ જ છે આ સુધી એના જેવો કોઈ કારીગર ના બની શકે બનાસકાંઠાની અંદર ઇલેક્ટ્રિશિયનની અંદર અને આકોરા ભાઈ આ ભાઈ તમે કોણ આવી તમે જુઓ ખાલી ધ્રુવ આવી ગયો છે શું કેવું ધ્રુવ તારું એવું તો ગાઈસ તમે આના જેવો કારીગર તમે કોઈ ના જોઈ શકો કેવો કારીગર છે બંદો આખો અલગ જ છે તો ગાઈસ તમે જોઈ શકો કે લાઇટ ફિટિંગ ની અંદર ભાઈ જરી પાડે છે આખા રૂમમાં સેપટ કરી નાખી આખા રૂમમાં આખા વોલમાં સેપટ કરી નાખીએ ભાઈએ અને આ જગ્યા પર અમારે બી કામ કરવાનું છે ભાઈ જરી પાડે છે તો બારે ખુલ્લી એટલા માટે સેપટ બધી બહાર જાય નકર અમે આખા સેપટ થઈ જઈએ ભરાઈ જઈએ તો ગાઈસ અમારે જયેશભાઈને નાચવાની ઈચ્છા થઈ ગઈ પણ કઈ ખુશીમાં નાચે એ ખબર પડતી નહીં કયું નાચે કે જે તને ઈચ્છા હોય નાચ તને ઈચ્છા હોય હવે નવું ટ્રેન્ડિંગ હે ને ઓલી રેગડી એના પર નાચ આ જબર વાહ ભાઈ વાહ તો હરીભાઈ સ્ટાઇલ આ કઈ સ્ટાઇલ તમે બંકો ભાઈ વાહ ભાઈ જગા તું કંઈક ખુશીમાં નાચો તો ગાઈસ તમે જોઈ શકો એક કોરા સેપટ ઉડે છે એક કોરા અમારે ધૂલો સર્કિટ ખેંચેરો હોય અને સામે જે સર્કિટ બોધી છે જે બોર્ડ આવે એની સર્કિટ ખેંચેરો હોય તો હવે ધૂલો વાયર માપવા જાય રહ્યો સેપટ જેટલી ઉડે હતી છે અંદર આ જેવો થયો ભાઈ જેવો થયો તો ગાઈસ આપણું જે આજનું કામ હતું એ બધું પતી ગયું છે જરી પડાવવાની હતી તો જરી પણ આપણે પડાવી નાખી અને સર્કિટો ખેંચવાની હતી મેન લાઈનો ખેંચવાની હતી બધી પણ મેન લાઈનો ખેંચી નાખી હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો તો ચલો આટલું જોઈ નીકળીએ તો ગાઈસ આપણે ઘરે આવીને મસ્ત પહેલા ફ્રેશ થઈ ગયા ફ્રેશ થઈ અને જમી પણ લીધું અને ગાઈસ આજે તો આખો દિવસ સેપટ ઉડાડીએ વીરભોણે કારણ કે જરી પાડતો હતો એટલા માટે કટર માર્યું એટલે આખા રૂમમાં સેપટ થઈ ગઈ અને આપણને સેપટથી એલર્જી કારણ કે સેપટ ઉડે તો શ્વાસ લઈ શકતા નહીં એટલે પહેલાં તો મસ્ત ઘરે પહેલાં ફ્રેશ થઈ ગયા નાહી ધોઈ લીધું અને હવે આપણે કરીશું વિડીયો એડિટિંગ અને આજનો બ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક કરજો ચેનલ પર ના તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીશું નવા એક બ્લોગ સાથે તબ તક બાય ટાટા